વડોદરા અને આણંદને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવાની માંગ કરાઈ। બ્રિજ દુર્ઘટના બાદ રસ્તો બંધ થતા મોટો ફેરો ફરતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુજપુર જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચની રજૂઆત છે। વડોદરા કલેક્ટર કચેરીએ વૈકલ્પિક રસ્તો શરૂ કરવાનું આવેદનપત્ર આપ્યું। ગંભીરા બ્રિજ રિપેર કરી ટુ વ્હીલર ચાલકો માટે શરૂ કરવાની માંગ કરવામાં આવી। મહત્વનું છે કે 9 જુલાઈના રોજ બનેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ અને વડોદરાને જોડતો રસ્તો બંધ થયો છે, ત્યારે બંને તરફ જવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકોનો મોટો ફેરો રોજ ફરવો પડી રહ્યો છે। ત્યારે લોકોને પડતી હાલાકીનો પ્રશ્નને લઈને મુજપુરા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચ સાથે વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં આણંદ અને વડોદરાને જોડતા વૈકલ્પિક રસ્તાને શરૂ કરાવવા માટે આવેદનપત્ર અપાયું। સાથે જ ગંભીરા બ્રિજને રિપેર કરી ટુ વ્હીલર ચાલકો માટે ફરી શરૂ કરવાની માંગ કરાઈ છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કારણે પાદરામાં નોકરી કરતા અનેક લોકોને 1 કલાકનો ફેરો ફરવો પડી રહ્યો છે, કારણ કે કોઈ બ્રિજની અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ખૂબ લાંબુ ફરવું પડી રહ્યું છે। આણંદ અને વડોદરાને જોડતા બ્રિજ છે કે જેમાં આણંદ જિલ્લામાંથી અનેક લોકો પાદરા જે ઉદ્યોગો છે ત્યાં નોકરી કરવા માટે આવી રહ્યા છે, ત્યારે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય છે હર્ષદભાઈ, તે તેમના ગ્રામજનો સરપંચ સાથે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવે છે। તેમની સાથે વાત કરીશું। હર્ષદભાઈ, શું ડિમાન્ડ છે તમારી અને કઈ રીતના શું વૈકલ્પિક વ્યવસ્થાની તમે માંગ કરી રહ્યા છો? સીધી વાત, નો બકવાસ। હવે એવો સમય નહીં કે આપણે આવેદન કરી શકીએ। આજે 1 મહિનો થઈ ગયો બ્રિજ દુર્ઘટના બાદ, પણ સરકારશ્રી દ્વારા આજ દિન સુધી કોઈ એવી કાર્યવાહી નથી કરવામાં આવી કે હજારો યુવાનો પાદરા જીઆઈડીસી ખાતે આણંદ જિલ્લામાંથી આવે છે, ત્યારે આ લોકોએ આજ દિન સુધી કોઈ એવી કાર્યવાહી કરી નથી। અમારી સીધી માંગણી છે, બિહાર પટનામાં પણ એક બ્રિજ બનાવાયો છે, તેમજ અવડજ જે કુંભ મેળો થયો તેમાં પણ સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં બ્રિજ બનાવી તાત્કાલિક એવું એમને આયોજન કર્યું હતું। એટલે મારી સીધી વાત છે, હું કલેક્ટરને આજે મળવા આવ્યો છું, મારી વાત મૂકવા આવ્યો છું। મારો મત વિસ્તાર છે, તેના લોકોને, હજારો લોકોને જે આ આપદાનો સામનો કરવો પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભ્રષ્ટ અધિકારીઓના લીધે। આજે આ બ્રિજ તૂટી ગયો છે, એના લીધે 22 નિર્દોષ લોકોના જીવ ગયા છે। શું વ્યવસ્થા કરવી જોઈએ? મેં કીધું એમ કે કુંભ મેળામાં પણ તમે જોયું છે કે સરકાર દ્વારા ત્યાં ઘણા બ્રિજ બનાવવામાં આવ્યા હતા વૈકલ્પિક માર્ગ માટે। એટલે એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને અમારા આણંદ જિલ્લાના જે નોકરી અર્થે પાદરા જીઆઈડીસીમાં આવે છે એ લોકોને એનો લાભ મળી શકે। તેમજ એપીએમસી ગણાતું એવું પાદરા માર્કેટ જીવીજીએશન માટે ખૂબ પ્રખ્યાત છે। એટલે આણંદ જિલ્લામાંથી ઘણા ખેડૂતો જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એ ખેડૂતો આજે પાદરા એપીએમસીમાં આવી શકે એવી તેવી પરિસ્થિતિ નથી, કારણ કે ડબલ ભાડું થઈ ગયું છે। હવે શાકભાજીના માર્કેટના ભાવ હોતા નથી, એપીએમસીમાં એવું બજાર નથી હોતું, એટલે ઘણા લોકોને એને આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ હાલમાં ઊભી થઈ છે। એટલે તમે કયા ગામના સરપંચ છો? ગંભીરા સરપંચ। શું કહેશો, તમે ગંભીરા ગામના સરપંચ છો, કેટલી મુશ્કેલી પડી રહી છે? કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે? મુશ્કેલી એટલે હાલમાં તો એવું છે કે જે નોકરી અર્થે જે છોકરાઓ નોકરી આવે છે હાલમાં, તો એમને 45 કિલોમીટર તો એક તો આવવું પડે, બરાબર છે। એમાં તો લગભગ 10-15 કિલોમીટર એવો રસ્તો કે ત્યાં આગળ કોઈ પેટ્રોલ પંપથી મળીને કોઈ એ નથી વ્યવસ્થા, મતલબમાં એટલે બહુ હાલાકી ભોગવવી પડે એમ। તો શું ડિમાન્ડ છે? ગંભીરા બ્રિજને ફરીથી જોઈન કરીને ચાલુ કરવો જોઈએ ટુ વ્હીલર માટે? તો એ રીતના કંઈક વૈકલ્પિક જાહેરાત કરે તો સારું છે। જે પ્રયાગરાજમાં જે ધારો કે કુંભ મેળામાં જે બનાવ્યું હતું હાલમાં, એ રીતના એ કંઈ આયોજન કરે સરકાર, તો એ રીતના માટે લોકો હશે કે જે આણંદથી પાદરા આવીને નોકરી કરતા? 5000 તો ખરા જ વર્ક કરો છોકરા બધા। હા, હવે બધાને 1.5 કલાકનો ફેરો થઈ રહ્યો છે? હા, 1.5-2 કલાક, 2.5 કલાકે થાય। હા, શું કહેશો તમે, નોકરીથી ઘરે જ્યારે જવાનું હોય તો નોકરી જવાનું હોય તો કેટલા વહેલા નીકળવું પડે છે? હવે પહેલાં 15-20 મિનિટમાં પહોંચી જતા હતા, હવે લગભગ 1.5 કલાક તો ખરો જ। બીજું કોઈ રસ્તા તમે જોયા હોય તો બધા ખગડધજ છે। ઘણા લોકોને ઘણા રોજગારી માટે જતા હોય, એમને કિલોમીટર વધે, પગાર ઓછો હોય, એના કારણે શું અમુક લોકોને નોકરી પણ ગુમાવવાનો વારો આવે છે। તો નોકરી ગુમાવવાનો વારો આવે છે। લોકો કહી રહ્યા છે કે પહેલાં 15 મિનિટમાં આણંદથી પાદરા પહોંચી જતા હતા, હવે 1.5-2 કલાકનો સમય થાય છે। 45 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। સાથે લોકો એવી પણ માંગ રહ્યા છે કે કુંભ મેળામાં જો ટેમ્પરરી પુલ બનાવી શકતા હોય તો મહીસાગર નદી પર આણંદને વડોદરાને જોડતા, પાદરાને જોડતા ટેમ્પરરી પુલનું નિર્માણ કેમ ન થઈ શકે, તે રજૂઆત લઈને આજે મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ અને ગંભીરા સરપંચ અને તેમના ગામના જે લોકો છે તેઓ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। હવે જોવું રહ્યું કે વડોદરા કે આણંદ તંત્ર કયા પ્રકારની કાર્યવાહી આ મામલે કરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।